તો મેડમ તમે શું બનાવી રહ્યા છો? આજે સાંજના નાસ્તા માટે બને છે ગરમા ગરમ ઢોકલા. જો અહીંયા ઢોકલાની એક થાળી બંને રેડી છે, તો હવે એને કટિંગ કરું છું. તો મસ્ત ફૂલી પણ ગયા છે થાળીના ઢોકલા અને રેડી પણ થઈ ગયા છે. જો એકદમ આમ સ્પંજ જેવા ફૂલ્યા, એકદમ સ્પોન્જી થઈ જાય છે ઢોકળા. ને અહીંયા જો એક થાળી સ્ટીમ થાય છે અને અહીંયા ઢોકળાનું બેટર રેડી છે. અને ચટણી, હા, અને અહીંયા આપણી ચટણી ગ્રીન. તો ફ્રેન્ડ્સ, આપણા ઢોકળા બનીને રેડી છે અને અહીંયા જોઈ લો પેનની અંદર તેલ નાખી દીધું છે વઘારવા માટે. તો સૌથી પ્યારી રાજદુલારી હિંગ, અને હવે એમાં જશે બધા રાઈ મસાલાઓ. તો ઘણી બધી રાઈ, હવે ગેસ કરી લેશું બંધ. હવે લીમડો અને લીમડો ને તલ. ઓ ખતરો કે ખિલાડી. આ વગર પૂછે કાંઈ ને કાંઈ ખતરો કરી નાખતા હોય, સમજ્યા? જો આવી રીતના મિક્સ કરી ટોસ કરી દેવાનો આખો, એટલે બધું એક સાથે આખા ઢોકળા આપણા વઘરાઈ જાય સરસ મજાના. થઈ જાય. અને આપણા અહીંયા મસ્ત ઢોકળા બી બંને રેડી છે, ચા બી રેડી છે અને ચટણી બી રેડી છે. તો આપણો નાસ્તો બંને રેડી છે. તો ચાલો તમે બી બધા આવો ઢોકળાનો નાસ્તો કરવા માટે.